તુવેરના દાણાની કચોરી. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આપણે અહીંયા તુવેરના દાણાની કચોરી બનાવીએ છીએ. તુવેરના દાણાની કચોરી બનાવવા માટે આપણને લાગશે મેંદાનો લોટ, તુવેરના દાણા, આપણું તાજું ખમણેલું કોપરું, કોથમરી, બારીક કાપેલા લીલા મરચાં, લીંબુનો રસ, દળેલી સાકર, મીઠું, તેલ. હવે આપણે તુવેરના દાણાની કચોરી બનાવવા માટે તુવેરના દાણા લેશું. આ તુવેરના દાણાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આને પ્રોપર એકદમ પેસ્ટ નથી કરવાનું, એટલે આપણે એને હાફ ક્રશ કરવાનું. આ આપણા તુવેરના દાણા ક્રશ થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં તેલ લેશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર તુવેરના દાણાને જે ક્રશ કર્યા છે એ નાખશું. એને ધીમી આંચ પર થવા દેશું. આ ધીમી આંચ પર થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે એનો લોટ બાંધી લેશું. લોટ બાંધવા માટે આપણને લાગશે મેંદો, એની અંદર થોડું સોલ્ટ અને મોણ માટે તેલ. આને આપણે બાંધી લઈશું. આ આપણો કચોરીનો લોટ બંધાઈ ગયો છે. આપણા તુવેરના દાણા પણ થવા લાગ્યા છે. તુવેરના દાણાની એક અલગ જ મીઠાશ હોય છે અને એ ચડવામાં પણ બહુ જલ્દી ચડી જાય છે. હવે આપણે એની અંદર સોલ્ટ અને જે બારીક કાપેલા લીલા મરચાં છે એ લઈશું, જેનાથી થોડી કચોરીમાં તીખાશ આવી જાય. આ આપણા તુવેરના દાણાનું જે સ્ટફિંગ છે એ થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર ઠંડુ થવા દઈશું. આપણે કચોરી તળવા માટે ત્યાં સુધી તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું. આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે કચોરી વાળવા માટે જે નાની નાની પૂરી જોઈએ છે એ આપણે વણીને તૈયાર કરી લઈશું. આ રીતે આપણે નાના નાના પૂરી બનાવવા માટે લોયા તૈયાર કરશું. ને એ રીતે આપણે કમસે કમ 5 થી 6 પૂરી વણી લઈએ. આ રીતે આપણી કચોરી ભરવા માટે જે પૂરી છે એ તૈયાર થઈ ગઈ છે. અને આપણું જે કચોરીનું જે તુવેરના દાણાની જે કચોરીનું પૂરણ તૈયાર કરતું એ પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. એની અંદર આપણે જે કોપરાનું ખમણ છે એ નાખશું, કોથમરી બારીક કાપેલી, સાકર બારીક, અને લીંબુનો રસ. આ બધું આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. આ આપણું કચોરીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે એમાં લેશું. આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લઈએ છીએ. આપણી બધી કચોરી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એને તેલમાં ધીમેથી નાખશું. આ આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આ આપણી ગરમા ગરમ તુવેરના દાણાની કચોરી તૈયાર થઈ ગઈ છે. આને આપણે પુદીના અને કોથમીરની ચટણી સાથે ખાઈ શકીએ છીએ.